ચલો તો શરૂઆત કરીએ વિજ્ઞાન વિષયની. પરીક્ષામાં આપણને વિજ્ઞાન કેટલા માર્ક્સનું પૂછાઈ શકે? તો આપણે સિલેબસમાં 8 માર્ક્સથી લઈ અને 14 માર્ક્સ સુધીનું પૂછાઈ શકે. આપણી પાસે ટોટલ 4 ભાગ છે. એક ભાગ છે જીવ વિજ્ઞાનનો, બીજો ભાગ છે આપણી પાસે રસાયણ વિજ્ઞાનનો, ત્રીજો ભાગ છે આપણી પાસે ભૌતિક વિજ્ઞાનનો અને ચોથો ભાગ છે આપણી પાસે અવકાશ વિજ્ઞાન. એમાંનું આ અવકાશ વિજ્ઞાન છે એ આપણને 3 જગ્યાએ કામ લાગે. અહીંયા વિજ્ઞાનમાંય કામ લાગશે, આના સિવાય આપણને ભૌતિક ભૂગોળમાં કામ લાગશે અને એના સિવાય આપણને વિજ્ઞાનમાં બ્રહ્માંડની વાત કરીએ તો એમાંય આવે. એટલે ભૂગોળમાં, ભૌતિક ભૂગોળમાં અથવા તો માની લો કે આપણે એટલે સૌથી વધારે ચાન્સીસ આપણને અવકાશમાંથી કદાચ 3-4 ક્વેશ્ચન પૂછાવાની શક્યતા રહે. ત્યાંથી આપણે આગળ જઈએ તો આપણી પાસે ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન આ ત્રણેયમાંથી આપણે જો 4-4 ક્વેશ્ચનની અપેક્ષા રાખીએ તો ટોટલ આપણા વિજ્ઞાનના 16 ક્વેશ્ચન થાય. એટલે આપણા પેપરમાં એવું બની શકે કે 16 ક્વેશ્ચન છે, પ્રશ્નો છે એ આ વિજ્ઞાનમાંથી હોઈ શકે છે. અથવા તો કદાચ એવું કરે કે આમાંથી માની લો કે 3 પ્રશ્નો પૂછે તો 3 તરી 9 અને 3 ક્વેશ્ચન આના થયા તો 12 માર્ક્સનું થઈ શકે. એટલે 12 થી 16 માર્ક્સની અપેક્ષા રહે. જો ક્વેશ્ચન પીએસઆઈની પરીક્ષાની વાત કરીએ તો એવું બને કે 4ની જગ્યાએ 2 ક્વેશ્ચન થઈ જાય તો આપણી પાસે 8 પ્રશ્નોની અપેક્ષા રહે. પીએસઆઈમાં એમને શબ્દ વાપર્યો છે વિજ્ઞાન અને ટેકનોલોજી. એટલે એમાં આ જે વિજ્ઞાન છે એ તો આખું આવે જ તે એક ચોથો ભાગ, 5મો ભાગ આખો એડ થાય જેનું નામ છે ટેકનોલોજી. એટલે આટલું તો કરવાનું જ છે. આના સિવાય એક્સ્ટ્રા કયું કરવાનું થાય? પીએસઆઈ માટે ટેકનોલોજી વાળો ભાગ છે એ એક્સ્ટ્રા કરવાનો થાય. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ જીવ વિજ્ઞાનથી. જો આપણી પાસે ઘરમાં મકાન હોય તો એ મકાન સામાન્ય રીતે શેનું બનેલું હોય? તો કે 4 દિવાલોનું. નીચે આપણે ટાઇલ્સ પાથરેલી હોય, ઉપર આપણી પાસે છત હોય. હવે આ 4 દિવાલમાંથી આપણે એક દિવાલમાં જઈએ તો એ દિવાલ શેની બનેલી હોય? તો કે ઈંટોની. ઓકે, એ ઈંટો એ શેની બનેલી હોય? તો કે કાંકરીની. કાંકરી શેની બનેલી હોય? તો કે માટીની. મતલબ કે માટી ભેગી કરીએ તો કાંકરી બને, કાંકરીઓ ભેગી કરીએ તો ઈંટ બને, ઈંટ ભેગી કરીએ તો આખી દિવાલ બને છે. દિવાલો ભેગી કરીએ તો આખું મકાન બને, મકાન ભેગા કરીએ તો આખો માળ બને છે. તો એમ આપણો મનુષ્યનો જે દેહ છે, શરીર છે, એ શેનો બનેલો છે? તો કે વિવિધ અંગતંત્રોનો બનેલો છે. આપણે શ્વાસ લઈએ છીએ એ આખું તંત્ર છે જેને આપણે શું કહીએ છીએ? શ્વસન તંત્ર. આપણે ખાઈએ છીએ એનું પાચન થાય છે એ આખું પાચન તંત્ર છે. પછી લોહી શરીરમાં ફરે છે એ આખું રુધિરાભિષણ તંત્ર છે. તો આ બધા તંત્ર ભેગા થયો એટલે આપણા શરીરનો દેહ, એટલે કે આપણું આ શરીર બન્યું. હવે એ જે અંગતંત્ર છે એ શેનું બનેલું છે? તો કે અંગોનું બનેલું છે. માની લો કે આપણું રુધિર પરિવહન તંત્ર છે તો એમાં એક અંગ છે હૃદય. હવે આ હૃદય શેનું બનેલું છે? તો કે પેશીઓનું બનેલું છે. આ પેશી શેની બનેલી છે? તો કે કોષની બનેલી છે. એટલે એવું કહેવાય કે સજીવ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ જો કોઈ હોય તો એ શું છે? તો કે કોષ. મતલબ કે આપણા શરીરને નાના ભાગમાં વહેંચી નાખીએ તો સૌથી છેલ્લે વધે એમ શું કહેવાય? કોષ. આવા કોષ બધા ભેગા થઈને શું બનાવે? તો કે પેશી બનાવે. આવી પેશીઓ ભેગી થઈને શું બનાવે? અંગ. આવા અંગો ભેગા થઈને શું બનાવે? અંગતંત્ર. અને આ તંત્ર બધા ભેગા થાય એટલે મનુષ્યનું શરીર બને. તો આ જે આખો ભાગ છે એનો અભ્યાસ આપણે શેમાં કરવાનો થાય? તો કે જીવ વિજ્ઞાનમાં, જેને અંગ્રેજીમાં આપણે શું કહીએ છીએ? તો કે બાયોલોજી એવું કહીએ છીએ. તો શરૂઆત કરીએ આપણે જીવ વિજ્ઞાનથી. ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે. બસ જોડાયેલા રહેજો. મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો. રેડી? મળીએ ચલો આગળ.